અરે કેમ છો મિત્રો? વરસાદ હમણાંથી વધુ છે. સાચવજો મિત્રો. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો મિત્રો. આ વાર્તા સાંભળીને કદાચ તમારી આંખો ભરાઈ આવશે, કદાચ તમારું દિલ કાંપી ઉઠશે, કારણ કે આ વાર્તા છે કે એવી માની જેને પોતાની જુવાનીના સૌથી હસીન વર્ષો પોતાના બે દીકરાઓના નામે કરી દીધા. પોતાની દરેક ખુશી, દરેક સપનું, દરેક ઈચ્છાને તે દીકરાઓની મુસ્કુરાહટ પર કુરબાન કરી દીધી. પરંતુ જ્યારે તેમાં વૃદ્ધ થઈ, ત્યારે તેના હાથ કાપવા લાગ્યા, જ્યારે તેની આંખો ધૂતલી પડી ગઈ, ત્યારે એ જ દીકરાઓએ તેને પોતાના જ ઘરમાં નોકરાણી બનાવી દીધી. જૂઠું બોલીને, બહાના બનાવીને, મેના ટોણા મારીને તે મા પાસે એવા કામ કરાવવા આવ્યા જે કદાચ કોઈ નોકર પાસે પણ ન કરાવવામાં આવે. પરંતુ મિત્રો, આ વાર્તામાં એક એવો મોડ આવે છે, એક એવું સત્ય સામે આવે છે જેને તે બંને દીકરાઓના પગ નીચેની જમીન ખેંચી લીધી. એક એવું રહસ્ય ખુલે છે જેને આખા મોહલ્લાને હલાવી દીધો. શું થયું તે મા સાથે? શું હતું તે રહસ્ય? અને શું તે દીકરાઓને મળી પોતાના કર્યાની સજા? જાણવા માટે વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં દરેક વાર્તા તમારા દિલને સ્પર્શી જશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની આ દર્દભરી પરંતુ ખૂબ જ જરૂરી વાર્તા. મિત્રો, આ વાર્તા છે મધ્યપ્રદેશના એક નાના શહેર રતલામની, જ્યાં જૂના વિસ્તારમાં એક મોટું મકાન હતું. નામ હતું કમલા કુટીર. આ નામ તે ઘરની માલકીન કમલા દેવીના નામ પર રાખવામાં આવ્યું હતું. બહારથી જોવા પર આ ઘર કોઈ રાજમહેલથી કમ નહોતું લાગતું. સફેદ રંગની ઊંચી દિવાલો, લીલા રંગનો મોટો દરવાજો, આંગણામાં વાવેલું જૂનું લીમડાનું ઝાડ અને છત પર લાગેલી તે નાની ટાંકી, જેની નીચે કમલા દેવીએ પોતાના હાથે તુલસીનો છોડ વાવ્યો હતો. પરંતુ મિત્રો, આ ઊંચી દિવાલો પાછળ એક દર્દ છુપાયેલું હતું. એક એવી વાર્તા જે કોઈ નહોતું જાણતું. એક એવી માની વાર્તા જેને તેના જ સંતાનોએ જીવતે જીવ મારી નાખી હતી. કમલા દેવીની ઉંમર હતી લગભગ 70 વર્ષ. તેમનું કદ નાનું હતું, શરીર પાતળું થઈ ચૂક્યું હતું, ચહેરા પર કરચલીઓ હતી, આંખો પર મોટો ચશ્મો હતો અને હાથમાં હંમેશા એક જૂની લાકડાની લાકડી રહેતી હતી. આ લાકડી તેમને તેમના પતિ રામ સ્વરૂપજીએ પોતાના છેલ્લા દિવસોમાં બનાવડાવી આપી હતી. રામ સ્વરૂપજી એક બેંકમાં મેનેજર હતા. ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર માણસ. તેમણે પોતાની આખી જિંદગી પોતાના પરિવારના નામે કરી દીધી હતી. પરંતુ 5 વર્ષ પહેલાં એક દિવસ સવારની ચા પીતા પીતા તેમને હાર્ટ એટેક આવ્યો અને તે કમલા દેવીને એકલા છોડીને આ દુનિયામાંથી ચાલી ગયા. તે દિવસથી કમલા દેવીની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. તેમના 2 દીકરા હતા. મોટો દીકરો હતો રાકેશ, જે રેલવેમાં TEની નોકરી કરતો હતો, અને નાનો દીકરો હતો દિનેશ, જે એક પ્રાઇવેટ દુકાન પર મુનીમનું કામ કરતો હતો. બંનેના લગ્ન થઈ ગયા હતા. રાકેશની પત્ની હતી સુનિતા અને દિનેશની પત્ની હતી પૂનમ. ચારેય લોકો એક જ ઘરમાં રહેતા હતા. રાકેશના 2 બાળકો હતા, આર્યન અને પરી, અને દિનેશને એક દીકરો હતો, રોહન. શરૂઆતમાં બધું બરાબર હતું મિત્રો. ઘરમાં રોનક રહેતી હતી. કમલા દેવીને અમ્માજી કહીને બોલાવવામાં આવતા હતા. સવારે ઉઠતા જ બંને પુત્ર વધુઓ તેમના પગ સ્પર્શ કરતી હતી. ચાનો પહેલો કપ તેમના જ રૂમમાં જતો હતો. જમવાની પહેલી થાળી તેમની સામે મૂકવામાં આવતી હતી. પરંતુ મિત્રો, સમયનું ચક્ર ફરે છે, અને જ્યારે ફરે છે ત્યારે સંબંધોના રંગ પણ બદલાઈ જાય છે. પહેલાં બદલાવની શરૂઆત થઈ નાની નાની વાતોથી. એક દિવસ કમલા દેવીએ સુનિતાને કહ્યું, વહુ, મારી ચામાં થોડું આદુ નાખી દેજે ને, શરદીમાં રાહત મળી છે. સુનિતાએ મોં વગાડતા કહ્યું, અમ્માજી, આદુ રોજ ક્યાંથી લાવીએ? આજકાલ દરેક વસ્તુ કેટલી મોંઘી છે. કમલા દેવી ચૂપ થઈ ગયા. તેમણે વિચાર્યું કે બાળકો છે, કહી દીધું તો કહી દીધું, પરંતુ આ તો બસ શરૂઆત હતી. પછી એક દિવસ પૂનમે કહી દીધું, અમ્માજી, તમે તમારા કપડાં જાતે ધોઈ લીધા કરો ને, અમારી પાસે એટલો ટાઈમ નથી. કમલા દેવીએ ધીમેથી કહ્યું, બેટા, મારા હાથમાં દુખાવો રહે છે, ઠંડા પાણીમાં કામ નથી થઈ શકતું. પૂનમે તરત જ જવાબ આપ્યો, તો ગરમ પાણી કરી લો ને, અમે શું કરીએ? તે દિવસે કમલા દેવીએ પહેલીવાર અનુભવ્યું કે હવે આ ઘરમાં તેમની જગ્યા બદલાવાની છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, ધીમે ધીમે વાત ખૂબ આગળ વધી ગઈ. હવે કમલા દેવી પાસે ઘરના દરેક નાના મોટા કામ કરવામાં આવવા લાગ્યા. સવારે 5 વાગે ઉઠીને તે આંગણું સાફ કરતા, પછી તુલસીમાં પાણી આપતા, પછી બધા માટે ચા બનાવતા, પછી નાસ્તાની તૈયારી, પછી વાસણ ધોવા, પછી કપડાં ધોવા, પછી બપોરની રસોઈ અને સાંજે ફરી એ જ સિલસિલો. અને મિત્રો, આ બધું એ ઉંમરે જ્યારે તેમને ખુદ આરામની જરૂર હતી, જ્યારે તેમને ખુદ કોઈના સહારાની જરૂર હતી. એક દિવસની વાત છે. કમલા દેવી રસોડામાં રોટલી બનાવી રહ્યા હતા. ત્યારે સુનિતા આવી અને બોલી, અમ્માજી, રોટલી થોડી પાતળી બનાવો ને, તમારી રોટલી ખૂબ જાડી હોય છે, બાળકો નથી ખાતા. કમલા દેવીએ હાથ રોકીને કહ્યું, બહુ, મારા હાથ કાંપે છે, પાતળી રોટલી નથી બની શકતી. સુનિતાએ તોછડાઈને કહ્યું, તો કંઈ ન બનાવો, હું જાતે બનાવી લઈશ. પણ પછી એ પણ કહેતા કે તમને કંઈ આપવામાં નથી આવતું.
કમલાદેવીની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે કંઈ ન કહ્યું, કારણ કે હવે તે જાણી ચૂક્યા હતા કે આ ઘરમાં તેમના આંસુઓની પણ કોઈ કિંમત નથી. રાત્રે જ્યારે બધા જમવા બેઠા તો કમલાદેવીની થાળીમાં માત્ર 2 રોટલી અને થોડુંક શાક રાખવામાં આવ્યું, જ્યારે બાકી બધાની થાળીઓમાં પનીરનું શાક, દાળ ભાત, સલાડ બધું જ હતું. કમલાદેવીએ ધીમેથી પૂછ્યું, વહુ, પનીર નહીં મળે શું? પૂનમે હસતા હસતા કહ્યું, અમ્માજી, તમને શુગર છે ને? પનીર તમારા માટે સારું નથી. કમલાદેવીએ કહ્યું, બેટા, થોડુંક તો આપી દે. રાકેશે વચ્ચે કહ્યું, અમ્મા, બહુ સાચું કહી રહી છે, તમારા સ્વાસ્થ્ય માટે જ બોલી રહી છે. પરંતુ મિત્રો, સત્ય આ નહોતું. સત્ય એ હતું કે તે ઘરમાં અમ્મા માટે કંઈ બચ્યું નહોતું. ન પ્રેમ, ન સન્માન, ન ખાવાનું, ન દવા. બીજા દિવસે કમલાદેવીની તબિયત ખરાબ થઈ ગઈ. તેમની તીવ્ર તાવ આવી ગયો. તે ખાટલા પર સૂતેલા હતા, પરંતુ ન કોઈએ પાણી પૂછ્યું, ન કોઈએ દવા આપી. દિનેશ ઓફિસેથી આવ્યો. તેને પૂનમને પૂછ્યું, અમ્મા ક્યાં છે? પૂનમે બેદરકારીથી કહ્યું, પોતાના રૂમમાં પડી છે. કહેતી હતી તાવ છે. દિનેશે કહ્યું, તો ડૉક્ટરને કેમ ન બોલાવ્યા? પૂનમે કહ્યું, દરેક નાની નાની વાત પર ડૉક્ટરને બોલાવીશું. પૈસા ઝાડ પર ઉગે છે શું? અને અરે, વૃદ્ધ લોકોને તો તાવ આવતો જ રહે છે. દિનેશે પણ કંઈ ન કહ્યું. તે ટીવી ચાલુ કરીને બેસી ગયો અને ત્યાં રૂમમાં તેમની પોતાની મા તાપમાં તપી રહી હતી. આખી રાત કમલાદેવી એકલા કણસતા રહ્યા. એકવાર ઉઠીને પાણી લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચક્કર આવી ગયા અને તે જમીન પર પડી ગયા. સવારે જ્યારે સુનીતા તેમને જગાડવા આવી તો જોયું કે અમ્મા જમીન પર બેભાન પડેલા છે. તેને તરત જ રાકેશને બોલાવ્યો. રાકેશે તેમને ઉચકીને પલંગ પર સુડાવ્યા. રાકેશે સુનીતાને કહ્યું, તમે લોકો આટલું પણ ધ્યાન નથી રાખી શકતા? જો કંઈ થઈ જાય તો? સુનીતાએ તરત સામે કહ્યું, કેમ? અમ્મા શું માત્ર મારી જવાબદારી છે? પૂનમ તો કંઈ કરતી નથી, હું જ કેમ કરું? બસ આ જ વાત પર બંને વહુઓમાં ઝઘડો થયો. પૂનમ પણ આવી ગઈ. બંને વચ્ચે ભારે બોલચાલી થઈ અને વચ્ચે પીસાઈ રહ્યા હતા બિચારા કમલાદેવી. મિત્રો, આ ઝઘડા પછી બંને ભાઈઓએ એક નિર્ણય કર્યો, એક એવો નિર્ણય જેને કમલાદેવીનું દિલ તોડી નાખ્યું. રાકેશે કહ્યું, અમ્માને વેચી લઈએ છીએ. 15 દિવસ મારી સાથે રહેશે, 15 દિવસ તારી સાથે. દિનેશે પણ સંમતિ આપી, હા ભાઈ, એ જ ઠીક રહેશે, નહીંતર ઘરમાં રોજ કંકાસ થશે. જ્યારે કમલાદેવીને આ વાતની ખબર પડી તો તેમનું દિલ બેસી ગયું. તેમણે કાંપતા અવાજે કહ્યું, બેટા, હું કોઈ સામાન છું કે શું મને વેચવામાં આવે? હું તમારી માં છું. રાકેશે કહ્યું, અમ્મા, આ વહુઓને લીધે કરવું પડી રહ્યું છે, તમે તો સમજો છો ને? દિનેશે કહ્યું, અમ્મા, તમને કોઈ તકલીફ નહીં થાય, અમે બંને તમારું ધ્યાન રાખીશું. પરંતુ મિત્રો, આ બસ કહેવાની વાત હતી. હકીકત કંઈક અલગ હતી. તે દિવસથી કમલાદેવીની જિંદગી વધુ મુશ્કેલ થઈ ગઈ. દર 15 દિવસે તેમનો સામાન એક રૂમમાંથી બીજા રૂમમાં જતો. તેમનો ખાટલો, તેમના કપડાં, તેમની દવાઓ, તેમની આખી પેટી, જેમાં તેમની સૌથી કિંમતી વસ્તુઓ હતી. અને મિત્રો, ઘણીવાર એવું પણ થતું કે જે દિવસે બદલાવ કરવાનો હોય તે દિવસે બંને વહુઓ ઝઘડી પડતી. આજે મારો વારો પૂરો થઈ ગયો, હવે તું લઈ જા. ના, આજે તો તારો જ વારો છે. અને વચ્ચે બેસી રહેતા બિચારા કમલાદેવી આંગણામાં પોતાની લાકડી હાથમાં પકડીને ક્યારેક ઉપર જોતા, ક્યારેક નીચે, ક્યારેક આ વહુને જોતા, ક્યારેક પેલી વહુને. એક દિવસની વાત છે, કમલાદેવી આંગણામાં બેઠા હતા ત્યારે પડોશની એક મહિલા આવી. નામ હતું શાંતિદેવી. તે કમલાદેવીની જૂની બેનપણી હતી. શાંતિદેવીએ તેમને જોઈને કહ્યું, કમલા, તું અહીં કેમ બેઠી છે? ઘરની અંદર કેમ નથી જતી? કમલાદેવીએ ધીમેથી કહ્યું, શાંતિ, આજે મારું કોઈ ઘર નથી, ના દીકરાનું, ના પેલા દીકરાનું. શાંતિદેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, કમલા, તું મારા ઘરે ચાલ, મારી સાથે રહે. કમલાદેવીએ કહ્યું, ના શાંતિ, હું મારી મરજીથી ક્યાંય ન જઈ શકું. આ મારું નસીબ છે, મારે જ ભોગવવું પડશે. શાંતિદેવી જતાં જતાં બસ એટલું બોલ્યા, કમલા, એક વાત યાદ રાખજે, ભગવાન બધું જુએ છે. એક દિવસ આ લોકોને પણ આનો હિસાબ આપવો પડશે. મિત્રો, હવે આવું છું વાર્તાના સૌથી દર્દનાક ભાગ પર, જેને સાંભળીને કદાચ તમે પણ રોઈ પડશો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ શિયાળાની રાત હતી. તાપમાન ખૂબ ઓછું હતું. કમલાદેવીએ ખૂબ ઠંડી લાગી રહી હતી. તેમની પાસે માત્ર એક પાતળી ચાદર હતી. તેમણે સુનીતાને કહ્યું, વહુ, એક ધાબળો આપી દે ને, ખૂબ ઠંડી લાગે છે. સુનીતાએ કહ્યું, અમ્માજી, બધા ધાબળા બાળકો પાસે છે, તમે આમ જ ચલાવી લો. કમલાદેવીએ કહ્યું, બેટા, મારા હાડકાં થીજી રહ્યા છે. સુનીતાએ ચોસરાઈથી કહ્યું, અમ્માજી, બહાના ન બનાવો, ઉનાળામાં પણ તમે આ જ કહેતા હતા, ચૂપચાપ સૂઈ જાઓ. તે રાત્રે કમલાદેવી પોતાના પાતળા પલંગ પર ધ્રુજતા રહ્યા. જૂની ફાટેલી ચાદર ઓઢીને કાપતા શરીર સાથે આંખોમાંથી આંસુ વહાવતા રહ્યા. અને મિત્રો, એ જ રૂમની બાજુમાં જ્યાં રાકેશ અને સુનીતા સૂતા હતા, ત્યાં હીટર ચાલી રહ્યું હતું. મોટા મોટા ધાબળા હતા, ગરમ રજાઈઓ હતી.
સવારે જ્યારે કમલાદેવી ઉઠ્યા તો તેમને તીવ્ર તાવ આવી ગયો હતો. શરીર તપી રહ્યું હતું, ખાંસી આવી રહી હતી, પરંતુ તેમણે તો પણ રસોડામાં જવું પડ્યું, કારણ કે સુનીતાનું કહેવું હતું, અમ્માજી થોડીક તબિયત ખરાબ છે તો કામ કેમ નહીં કરો? હું એકલી શું કરું? કમલાદેવીએ કાંપતા હાથે ચા બનાવી, રોટલીઓ વણી, પરંતુ વચ્ચે ચક્કર આવી ગયા અને તે રસોડાના ભોંયતળિયે પડી ગયા. ગરમ તવી તેમના હાથ પર પડી, હાથ ખરાબ રીતે બળી ગયો. જ્યારે સુનીતા આવી અને જોયું તો તેને કહ્યું, અમ્માજી આ તવી કેમ પાડી દીધી? હવે આને સાફ કોણ કરશે? મિત્રો, વિશ્વાસ કરો, તે સમયે સુનીતાએ કમલાદેવીના બળેલા હાથને ચિંતા નહોતી. તેને ચિંતા હતી તે તવીની, તે ભોંયતળિયાને જે ગંદુ થઈ ગયું હતું. કમલાદેવી રોતા રોતા ઉઠ્યા, પોતાના બળેલા હાથ પર ઠંડુ પાણી નાખ્યું અને પછી એ જ ભોંયતળિયું સાફ કરવા લાગ્યા. તે દિવસે સાંજે નાનો દીકરો દિનેશ ઓફિસેથી આવ્યો. તેને અમ્માનો હાથ જોયો તો પૂછ્યું, અમ્મા આ શું થયું? કમલાદેવીએ કહ્યું, બેટા તવી પડી ગઈ હતી. દિનેશે કહ્યું, અરે અમ્મા, થોડું ધ્યાન રાખતા હોતો. હવે આમાં કોઈ પટ્ટી બુટ્ટી લાગી જશે, બસ એટલું જ. ના ડૉક્ટરને બોલાવ્યા, ના દવા લાવ્યા, ના મલમ લગાવ્યો. બસ આટલું કહીને પોતાના રૂમમાં જતો રહ્યો. અને કમલાદેવી તે બળેલી વૃદ્ધમાં આખી રાત પોતાના હાથ પર ફૂંક મારતી રહી. પોતાના આંસુઓથી તે જખમને ધોતી રહી. મિત્રો, બીજા દિવસે સવારે કંઈક એવું થયું જેને કમલાદેવીના જીવનની દિશા જ બદલી નાખી. સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો. ઘરના દરવાજે એક ગાડી આવીને રોકાઈ. તેમાંથી 35-36 વર્ષનો માણસ ઉતર્યો. સાથે એક મહિલા પણ હતી. બંને સારા કપડાં પહેરેલા હતા. તેમણે દરવાજો ખટખટાવ્યો. સુનીતાએ દરવાજો ખોલ્યો. તે માણસે પૂછ્યું, શું કમલાદેવીજી અહીં રહે છે? સુનીતા થોડી હેરાન થઈ. પછી બોલી, હા, કેમ? કોણ છો તમે? માણસે કહ્યું, મારું નામ અજય શર્મા છે. હું વકીલ છું. મારે કમલાદેવીજી સાથે એક જરૂરી કામ છે. સુનીતાએ કહ્યું, વકીલ? અમ્મા સાથે શું કામ છે? અજયે કહ્યું, તે હું એમની સાથે વાત જ કરીશ. શું તમે તેમને બોલાવી શકો છો? સુનીતાએ અંદર જઈને રાકેશને બોલાવ્યો. રાકેશ આવ્યો. તેને પૂછ્યું, શું વાત છે? અજયે કહ્યું, મારે કમલાદેવીજીને મળવું છે. આ તેમના પતિ રામ સ્વરૂપજીના કેસ સાથે જોડાયેલું છે. રાકેશના કાન સરવા થઈ ગયા. તેને કહ્યું, પિતાજીનો કેસ? કેવો કેસ? તમે અંદર આવો. અજય અને તે મહિલા અંદર આવ્યા. કમલાદેવીને બોલાવવામાં આવ્યા. તે હાથમાં પટ્ટી બાંધીને ધીમે ધીમે ચાલતા બહાર આવ્યા. અજય ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. પછી બોલ્યા, માતાજી, હું અજય શર્મા છું, તમારા પતિ રામ સ્વરૂપજીના જૂના મિત્ર, અરવિંદજીના દીકરીનો દોસ્ત. તમને કદાચ યાદ હોય, પિતાજી જ્યારે બેંકમાં હતા ત્યારે અરવિંદજી તેમના ખૂબ સારા મિત્ર હતા. કમલાદેવીએ ધ્યાનથી જોયું. પછી બોલ્યા, હા બેટા, અરવિંદભાઈને હું સારી રીતે ઓળખું છું. તારા પિતાજીના દોસ્ત છે. શું વાત છે? અજયે પોતાની બેગ ખોલી અને એક જૂની ફાઇલ કાઢી. પછી બોલ્યો, માતાજી, આ ફાઇલ અરવિંદ અંકલે મને આપી છે. આ રામ સ્વરૂપજીએ પોતાના છેલ્લા સમયમાં અરવિંદ અંકલને સોંપી હતી અને કહ્યું હતું કે યોગ્ય સમયે આ કમલા સુધી પહોંચાડી દેજો. રાકેશના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને પૂછ્યું, શું છે આમાં? અજય કહ્યું, આ એ દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે આખું ઘર, આ કમલા કુટીર, એની અસલી માલિકણ કમલાદેવીજી છે. રામ સ્વરૂપજીએ આ ઘર પોતાની પત્નીના નામે જ ખરીદ્યું હતું અને એક વસિયત પણ બનાવી હતી, જેમાં લખ્યું છે કે આ બધી સંપત્તિ ફક્ત અને ફક્ત કમલાદેવીની છે. આ સાંભળીને આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાકેશે હડબડાતા કહ્યું, આ કેવી રીતે થઈ શકે? પિતાજીએ ક્યારેય અમને નથી બતાવ્યું. અજયે મુસ્કુરાઈને કહ્યું, કારણ કે રામ સ્વરૂપજી જાણતા હતા કે જો બતાવ્યું હોત તો કદાચ તેમની પત્ની સાથે એ જ થાત જે આજે થઈ રહ્યું છે. દિનેશ ત્યાં સુધી આવી ચૂક્યો હતો. તેને પૂછ્યું, મતલબ? અજયે એક ચિઠ્ઠી કાઢી અને બોલ્યા, આ ચિઠ્ઠી ખુદ રામ સ્વરૂપજીને લખેલી છે. હું વાંચીને સંભળાવું છું. અને મિત્રો, જ્યારે અજયે તે ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી તો આખા રૂમની હવા રોકાઈ ગઈ. અજય વાંચવાનું શરૂ કર્યું. મારી વાલી કમલા, જ્યારે તું આ ચિઠ્ઠી વાંચીશ તો કદાચ હું આ દુનિયામાં નહીં રહું, પણ મારો આત્મા તારી સાથે જરૂર રહેશે. કમલા, મને ખબર છે કે બાળકોના મનમાં લાલચ આવી શકે છે. મેં મારી પૂરી જિંદગીમાં માણસોને ખૂબ નજીકથી જોયા છે અને એ પણ જોયું છે કે કેવી રીતે પૈસા અને સંપત્તિ સંબંધોને બદલી નાખે છે. એટલા માટે મેં આ ઘર તારા નામે ખરીદ્યું છે અને મારી બધી જમા પૂંજી પણ તારા નામે કરી દીધી છે, જેથી જો ક્યારેય એવો સમય આવે જ્યારે બાળકો તને છોડી દે તો તું બેસહારા ન રહે. મારી જાન, જો ક્યારે રાકેશ અને દિનેશ તારી સાથે સારું વર્તન ના કરે, જો તે તને નોકરાણી બનાવીને રાખે, જો તે તારી કદર ન કરે તો તું બિલકુલ પણ ડરતી નહીં. તારી પાસે બધું જ છે. તું મારી મરજીથી જીવવા માટે સ્વતંત્ર છે. કમલાદેવી, મેં અરવિંદભાઈને કહ્યું છે કે તે દર વર્ષે તારા સમાચાર લેતા રહે અને જો ક્યારે તેમને લાગે કે તારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તો તે તને આ કાગળ સોંપી દેશે. તને યાદ છે કમલા, જ્યારે આપણા લગ્ન થયા હતા ત્યારે મેં વચન આપ્યું હતું કે હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં.
મર્યા પછી પણ મારું વચન નિભાવી રહ્યો છું. મારી જાન તમારો રામ સ્વરૂપ. જ્યારે અજય ચિઠ્ઠી વાંચી તો કમલા દેવીની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ હતા એક એવા પતિ માટે જેને મર્યા પછી પણ પોતાની પત્નીનો સાથ ના છોડ્યો. રાકેશ અને દિનેશ એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ડર સાફ ઝલકી રહ્યો હતો. સુનિતાએ કાંપતા કહ્યું, અમ્માજી, આ શું થઈ રહ્યું છે? પૂનમે પણ કહ્યું, અમ્માજી, આપ તો અમારી મા જેવા છો. પણ મિત્રો, આજે કમલા દેવીની આંખોમાં આંસુ હતા, પણ તેમના અવાજમાં પહેલાં જેવી નબળાઈ નહોતી. તેમણે અજય તરફ જોયું અને કહ્યું, બેટા, હવે આગળ શું કરવાનું છે? અજય કહ્યું, માતાજી, આ પૂરી રીતે તમારી મરજી પર છે. તમે ચાહો તો આ ઘર પોતાની પાસે રાખો, ચાહો તો કોઈને આપી દો, ચાહો તો વેચી દો. કોઈ પણ નિર્ણય તમે લઈ શકો છો. કમલા દેવી થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, બેટા, મને થોડો સમય આપો, હું વિચારીને બતાવીશ. અજય કહ્યું, જરૂર માતાજી, જ્યારે પણ તમને જરૂર હોય મને ફોન કરી દેજો. અજય અને મહિલા જતા રહ્યા, પણ તે જ ભૂચાલ લાવીને ગયા હતા. તેને ઘરનો પાયો હલાવી દીધો હતો. મિત્રો, તે દિવસ પછી ઘરનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. જે દીકરા અને વહુ અમ્માને નોકરાણી સમજતા હતા, હવે તેમના ચારેય તરફ ફરવા લાગ્યા. સવારે ઉઠતા જ સુનિતાએ અમ્મા માટે ગરમ પાણી રાખ્યું. પૂનમે તેમના માટે ચા બનાવી. રાકેશે તેમના પગ દબાવ્યા. દિનેશ બજારમાંથી તેમના માટે મીઠાઈ લાવ્યો. પણ કમલા દેવી બધું જોઈ રહ્યા હતા, બધું સમજી રહ્યા હતા. જ્યારે પૂનમે તેમને નાસ્તો પીરસ્યો હતો, કમલા દેવીએ પૂછ્યું, બેટી, આજે આ શું બન્યું છે? પૂનમે કહ્યું, અમ્માજી, આપણું મનપસંદ બટાટા પૂરી અને સાથે હલવો પણ છે. કમલા દેવીએ ધીરેથી કહ્યું, બેટી, ગઈકાલ સુધી તો મને સૂકી રોટલી અને કાળું પાણી મળતું હતું. આજે અચાનક બટાટા પૂરી કઈ રીતે? પૂનમનો ચહેરો પડી ગયો. તેને કહ્યું, અમ્મા જી બહુ. કમલા દેવીએ મુસ્કરાઈને કહ્યું, બેટી, બોલ, કેમ ચૂપ થઈ ગઈ? પૂનમ કંઈ બોલી ન શકી. એ જ વખતે રાકેશ આવ્યો. તેને કહ્યું, અમ્મા, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. અમને માફ કરી દો. અમે તમારા દીકરા છીએ. અમને માફ કરવા એ તમારી ફરજ છે. કમલા દેવીએ કહ્યું, બેટા, ફરજની વાત કરી રહ્યો છે? કઈ ફરજની વાત? જ્યારે હું બીમાર હતી ત્યારે કોઈએ મારી ફરજ નિભાવી. જ્યારે હું ભૂખી હતી ત્યારે કોણે મારા માટે ખાવાનું બનાવ્યું? જ્યારે મારા હાથ બળી રહ્યો હતો ત્યારે કોણે મલમ લગાવ્યો? રાકેશનું માથું નમી ગયું. દિનેશ પણ આવી ગયો હતો. તેને કહ્યું, અમ્મા, અમે બદલાઈ જઈશું. આપ અમને એક તક આપો. કમલા દેવીએ પહેલીવાર કડકાઈથી કહ્યું, તક? કેટલી તકો આપું તમને? પૂરી જિંદગી તકો જ તો આપી છે મેં તમને. જ્યારે તમે જન્મ્યા મેં મારી ઊંઘ ખરાબ કરી. જ્યારે તમે સ્કૂલે ગયા મેં મારી બંગડીઓ વેચીને તમારી ફી ભરી. જ્યારે તમને સારી નોકરી નહોતી મળી રહી તો મેં ભગવાન પાસે રોઈ રોઈને માગ્યું. શું આ તકો નહોતી? રાકેશ અને દિનેશ બંને રોવા લાગ્યા. પણ મિત્રો, હવે આંસુ બહાવવાનો સમય નીકળી ચૂક્યો હતો. મિત્રો, એ જ દિવસે સાંજે કમલા દેવીની જૂની બહેનપણી શાંતિ દેવી ફરી આવ્યા. કમલા દેવીએ તેમને બધી વાત બતાવી. શાંતિ દેવીએ કહ્યું, કમલા, હવે તું શું વિચારી રહી છે? શું તું એમની સાથે રહીશ? કમલા દેવીએ કહ્યું, શાંતિ, મેં એક નિર્ણય કર્યો છે, પણ પહેલાં મારે એ જોવું છે કે શું આ સચમુચ બદલાયા છે? આ ફક્ત પોતાના ફાયદા માટે નાટક કરી રહ્યા છે? શાંતિ દેવીએ કહ્યું, તું કેવી રીતે જોઈશ? કમલા દેવીએ મુસ્કુરાઈને કહ્યું, શાંતિ, એક મા પોતાના બાળકોને સૌથી સારી રીતે જાણે છે. હું જોઈ લઈશ. આગામી કેટલાક દિવસો સુધી કમલા દેવીએ પોતાના દીકરાઓ અને વહુઓને પરખ્યા. તેમણે જાણીબૂજીને કેટલીક એવી માંગણીઓ કરી જેનાથી તેમની અસલિયત સામે આવી જાય. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ તેમણે કહ્યું, મારે મંદિર જવું છે. કોઈ મને લઈ ચાલશે? રાકેશે તરત જ કહ્યું, અમ્મા, હું મૂકી આવું છું. પણ રસ્તામાં રાકેશે કહ્યું, અમ્મા, મંદિર પહોંચીને આપ પંડિતજીને કહી દેજો કે આપણા પરિવાર પર આશીર્વાદ બનેલો રહે. અને હા અમ્મા, એક વાત બીજી, આપ પોતાની સંપત્તિ વિશે કોઈ નિર્ણય કરતા પહેલાં અમને જરૂર પૂછી લેજો, કારણ કે આખરે અમે તમારા દીકરા છીએ. કમલા દેવીએ મનોમન કહ્યું, તો આ છે એનો અસલી રંગ. બીજા દિવસે તેમણે પૂનમને કહ્યું, બેટી, મને ડૉક્ટર પાસે જવું છે. મારો હાથ હજી સુધી પૂરી રીતે સાજો નથી થયો. પૂનમે કહ્યું, અમ્માજી, હું ચાલીશ તમારી સાથે. પણ રસ્તામાં પૂનમે કહ્યું, અમ્માજી, આપ પોતાના બધા કાગળો મને આપી દો. હું તેમને સાચવીને રાખીશ. અમારા ત્યાં વધારે સુરક્ષિત રહેશે. કમલા દેવીએ ફરી મનમાં વિચાર્યું. આ પણ એ જ. ત્રીજા દિવસે તેમણે સુનિતાને કહ્યું, વહુ, મને એક બેંક જવું છે. સુનિતાએ પૂછ્યું, શા માટે અમ્માજી? કમલા દેવીએ કહ્યું, બસ એમ જ, મારું ખાતું જોવું છે. સુનિતાએ તરત કહ્યું, અમ્માજી, હું ચાલીશ. હું તમને પૂરી મદદ કરીશ. અને હા, જો ખાતું બંધ કરવાનું હોય તો મારા નામે ટ્રાન્સફર કરી દેજો, હું સંભાળી લઈશ. બસ કમલા દેવીને બધું સમજાઈ ગયું હતું. ઘર પાછા આવીને તેમણે અજય વકીલને ફોન કર્યો અને કહ્યું, બેટા, કાલે આવી જજે, મારો નિર્ણય થઈ ગયો છે. મિત્રો, પછીના દિવસે સવારે 11 વાગ્યાનો સમય હતો. અજય વકીલ આવી ચૂક્યા હતા. તેમની સાથે એક બીજો માણસ હતો. નામ હતું સુધીરજી, જે કોઈ NGOના સંચાલક હતા. ઘરમાં બધા લોકો ભેગા હતા.
રાકેશ, સુનિતા, દિનેશ, પૂનમ, બાળકો બધા બેઠા હતા. કમલાદેવી બધાની સામે આવ્યા. આજે તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોજો. એક અલગ જ આત્મવિશ્વાસ હતો. તેમણે કહ્યું, બેટા અજય, હવે બતાવ આગળ શું કરવાનું છે. અજય કહ્યું, માતાજી, આપ જે પણ નિર્ણય લેશો હું તેની કાનૂની પ્રક્રિયા પૂરી કરીશ. રાકેશે તરત કહ્યું, અમ્મા, આપ આ ઘર અમારા બંને ભાઈઓમાં સરખા ભાગે વેચી દો. અમે તમારું પૂરું ધ્યાન રાખીશું. દિનેશે પણ કહ્યું, હા અમ્મા, આપ જે કહેશો એમ કરીશું. બસ આ ઘર અમને આપી દો. કમલાદેવી મુસ્કુરાયા, પણ તે મુસ્કુરાહટ ખૂબ જ અલગ હતી. તેમણે કહ્યું, દીકરાઓ, એક વાત બતાવો, જો મેં આ ઘર તમને આપી દીધું તો શું તમે મને ફરીથી એવી જ રીતે રાખશો જેવા પહેલાં રાખતા હતા? રાકેશે કહ્યું, ના અમ્મા, હવે એવું ક્યારેય નહીં થાય. અમે વચન આપીએ છીએ. કમલાદેવીએ કહ્યું, બેટા, વચનો તૂટી જાય છે ત્યારે શું થશે? દિનેશે કહ્યું, અમ્મા, અમારો વિશ્વાસ કરો. કમલાદેવીએ ધીરેથી કહ્યું, બેટા, વિશ્વાસ એકવાર તૂટે છે, વારંવાર નહીં. તમે મારો વિશ્વાસ તોડ્યો છે, હવે તે જોડાઈ ન શકે. પછી તેમણે અજય તરફ જોયું અને કહ્યું, બેટા, અજય સાંભળ, મારો આ નિર્ણય આ જ છે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હું આ કમલા કુટીરને એક વૃદ્ધાશ્રમ બનાવવા માગું છું. આ સાંભળીને રાકેશ અને દિનેશના હોશ ઉડી ગયા. સુનિતા અને પૂનમ ચીખી પડી. રાકેશે કહ્યું, અમ્મા, આ શું બોલી રહ્યા છો? વૃદ્ધાશ્રમ અમારું ઘર? કમલાદેવી કહ્યું, બેટા, હવે આ ઘર મારું છે અને હું આ એક વૃદ્ધ માઓએ આપીશ જેમને તેમના દીકરા વહુએ તરછોડી દીધી છે, જે આજે દર ભટકી રહી છે, જેમને કોઈ આશરો આપવા વાળું નથી. દિનેશે રોતા રોતા કહ્યું, અમ્મા, અમે તો તમારા દીકરા છીએ, અમને પણ કંઈક આપો. કમલાદેવીએ કહ્યું, બેટા, તમને શું નથી આપ્યું? મેં જન્મ આપ્યો, ઉછેર્યા, ભણાવ્યા, નોકરી અપાવી, લગ્ન કરાવ્યા, ઘર આપ્યું. શું નથી આપ્યું? અને બદલામાં તમે શું આપ્યું મને? અપમાન, તિરસ્કાર, નોકરાણીનો દરજ્જો. સુનિતાએ રોતા રોતા કહ્યું, અમ્માજી, અમે બદલાઈ ગયા છીએ, એક તક બીજી આપો. કમલાદેવીએ કહ્યું, વહુ, તું બદલાઈ નથી. તને ફક્ત ડર લાગ્યો છે કે ક્યાંક આ ઘર તારા હાથમાંથી ના નીકળી જાય. જો મેં તમને આ ઘર આપી દીધું તો કાલે ફરી એ જ હાલ થશે. હું ફરી નોકરાણી બનાવી દેવાઈશ. અજયે કહ્યું, માતાજી, હું બધી પ્રક્રિયા શરૂ કરું છું. સુધીરજીએ કહ્યું, માતાજી, આ ખૂબ મોટું કામ છે. આપ કેટલીય વૃદ્ધ માઓની જિંદગી બદલવા જઈ રહ્યા છો. કમલાદેવીએ કહ્યું, ના બેટા, હું તો બસ મારું દર્દ ઓછું કરી રહી છું. મેં જે ભોગવ્યું છે કોઈ બીજી માને ના ભોગવવું પડે. મિત્રો, પછી કમલાદેવીએ પોતાના દીકરાઓ તરફ જોયું અને ખૂબ જ દ્રઢ અવાજમાં કહ્યું, બેટા, રાકેશ બેટા, દિનેશ, તમે બંને કાલે સવાર સુધીમાં ઘર ખાલી કરી દો. રાકેશે કહ્યું, અમ્મા, અમે ક્યાં જઈશું? કમલાદેવીએ કહ્યું, બેટા, જ્યાં જવું હોય ત્યાં જાઓ. મેં જ્યારે તમને ઉછેર્યા હતા તો એ નહોતું વિચાર્યું કે તમને ક્યાં રાખીશ. મારી માએ પણ નહોતું વિચાર્યું હોય, પણ એક માને આ બધું વિચારવું પડે છે, કારણ કે તેની પાસે તેના બાળકો હોય છે જેમને તે જાનથી પણ વધારે પ્રેમ કરે છે. દિનેશે કહ્યું, અમ્મા, બાળકો શું વિચારશે? કમલાદેવીએ કહ્યું, બેટા, બાળકો વિચારશે કે જે તેમના મા અને બાપે તેમની દાદી સાથે કર્યું તે ખોટું હતું અને કદાચ તે પોતાની જિંદગીમાં એ ભૂલ ન કરે. આ જ મારો સૌથી મોટો પાઠ છે તેમના માટે. આ સાંભળીને બંને વહુઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ આંસુ પસ્તાવાના હતા. જમીન પર બેસીને તે રોવા લાગી. પૂનમે કહ્યું, અમ્માજી, અમે સાચે જ ખોટા હતા, અમને માફ કરી દો. સુનિતાએ કહ્યું, અમ્માજી, અમે તમારું ધ્યાન રાખીશું. કમલાદેવીએ કહ્યું, વહુ, માફી માંગવાનો સમય નીકળી ચૂક્યો છે. હવે મારે એકલા રહેવું છે આ વૃદ્ધ માઓ સાથે, જે મારી અસલી બહેનો હશે. બીજા દિવસે સવારે રાકેશ, સુનિતા, દિનેશ, પૂનમ અને ત્રણેય બાળકો પોતાના સામાન બાંધીને ઘરમાંથી નીકળી ગયા. કમલાદેવીએ તેમના માટે દરવાજા પર ઊભા રહીને હાથ હલાવ્યો અને બસ એટલું જ કહ્યું, જ્યારે પણ મન થાય આવી જજો, પણ હવે આ ઘરમાં બધા માટે જગ્યા છે, ફક્ત તમારા માટે નહીં. જતાં જતાં રાકેશ ફર્યો અને બોલ્યો, અમ્મા, મને માફ કરી દો. કમલાદેવીની આંખોમાં આંસુ હતા, પણ તેમના અવાજમાં મજબૂતી હતી. તેમણે કહ્યું, બેટા, મેં તને માફ કરી દીધો છે, પણ હું પાછી એ જિંદગી નથી જીવી શકતી જે તમે મને આપી હતી. રાકેશે માથું નમાવીને ચાલ્યો ગયો. મિત્રો, તે દિવસ પછી કમલા કુટીરનું નામ બદલીને કમલા આશ્રમ રાખી દેવામાં આવ્યું. અજય વકીલે બધી કાનૂની પ્રક્રિયા પૂરી કરી અને સુધીરજીના એનજીઓની મદદથી ત્યાં વૃદ્ધ માએ લાવવામાં આવવા લાગી. પહેલા આ દિવસે ફક્ત 3 માઓ આવી. એકનું નામ હતું સરસ્વતી દેવી, બીજુનું નામ હતું કમલેશ દેવી અને ત્રીજીનું નામ હતું રાધિકા દેવી. ત્રણેયની ઉંમર 65થી 75ની વચ્ચે. ત્રણેયને તેમના દીકરાઓએ સડક પર છોડી દીધી હતી. જ્યારે તે આશ્રમમાં આવ્યા તો તેમની આંખોમાં ડર હતો. તેમને લાગ્યું કે કદાચ અહીં પણ તેમની સાથે ખરાબ વર્તન થશે. પણ જ્યારે કમલાદેવીએ તેમને ભેટી પડ્યા અને કહ્યું, બહેનો, હવે ડરવાની કોઈ વાત નથી. આ ઘર તમારું છે, અહીં આપણે બધી બહેનો છીએ, આપણે એકબીજાનો સહારો બનીશું. ત્રણેય રોવા લાગી. કમલાદેવીએ તેમને પોતાના હાથે ખાવાનું ખવડાવ્યું, તેમના માટે નવા કપડાં મંગાવ્યા, તેમની દવાઓનો ઇંતજામ કર્યો. ધીરે ધીરે આશ્રમમાં બીજી પણ માઓ આવવા લાગી. 5, 10, 15 અને પછી 20 અને જોતજોતામાં કમલા આશ્રમમાં 25 વૃદ્ધ માઓ રહેવા લાગી.
ઘરનો ખૂણે ખૂણો ખુશીઓથી ભરાઈ ગયો. આંગણામાં ચહલ પહલ રહેતી, રસોડામાં બધા માટે મળીને ખાવાનું બનતું. સાંજે બધા એકસાથે ભજન ગાતા, કોઈ કિસ્સા સંભળાવતું, કોઈ જૂની યાદો વહેતું. કમલાદેવી દરરોજ શાંતિદેવીને કહેતા, શાંતિ, મેં મારા દીકરાઓ ગુમાવ્યા, પણ જો ભગવાને મને 25 બહેનો આપી દીધી. શાંતિદેવી રોવા લાગતા અને કહેતા, કમલા, તું ખરેખર માન છે, તે તારા દર્દને બીજાઓની ખુશીઓમાં બદલી નાખ્યું. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો ને ચેનલ તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જલ્દીથી કરી દો. મિત્રો, બીજી તરફ રાકેશ અને દિનેશ એક નાના ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. નોકરી હતી, પણ હવે શાન શોકત નહોતી જે પહેલાં હતી. રાકેશની પત્ની સુનિતા દરરોજ કહેતી, તમે તમારી મા સાથે સારું નથી કર્યું. આજે ભગવાન આપણને આ બતાવી રહ્યો છે. રાકેશ કંઈ બોલી શકતો નહોતો, કારણ કે તેને પોતાને ખબર હતી કે તેની સૌથી મોટી ભૂલ શું હતી. એક દિવસ તેને દિનેશને કહ્યું, ભાઈ ચાલ, અમ્માને મળવા જઈએ. દિનેશે કહ્યું, ભૈયા, કયું મોઢું લઈને જઈશું? રાકેશે કહ્યું, જે પણ હોય, પણ એકવાર માફી માંગવી છે, નહીંતર આખી જિંદગી મન નહીં માને. બંને ભાઈઓ કમલા આશ્રમ પહોંચ્યા. ગેટ પર લખ્યું હતું, કમલા આશ્રમ, જ્યાં દરેક માની એક નવી શરૂઆત થાય છે. આ વાંચીને રાકેશની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે અંદર કદમ મૂક્યો. આંગણામાં કમલાદેવી બેઠા હતા. કેટલીક વૃદ્ધ માતાઓ સાથે ભજન ગાઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એટલી શાંતિ હતી, એટલી ખુશી હતી કે જોઈને જ સમજાઈ જતું હતું કે તે આજે ખરેખર સુખી છે. રાકેશ અને દિનેશ આગળ વધ્યા. કમલાદેવીએ તેમને જોયા, પણ પોતાની જગ્યાએથી ઊભા ન થયા. રાકેશ ઘૂંટણીએ બેસી ગયો. તેને કહ્યું, અમ્મા, અમે માફી માંગવા આવ્યા છીએ. કમલાદેવીએ મુસ્કુરાઈને કહ્યું, બેટા, મેં પહેલાંથી જ માફ કરી દીધા છે. તમારી મા છું, કેવી રીતે નારાજ રહી શકું? દિનેશે રોતા રોતા કહ્યું, અમ્મા, શું અમે તમારી સાથે રહી શકીએ છીએ? કમલાદેવીએ કહ્યું, બેટા, એ ફક્ત વૃદ્ધ માતાઓ માટે જગ્યા છે, પણ તમે જ્યારે ઈચ્છો ત્યારે મને મળવા આવી શકો છો. તમે મારા દીકરા છો અને હંમેશા રહેશો. રાકેશે કહ્યું, અમ્મા, શું તમે ક્યારેય અમારા ઘરે આવશો? કમલાદેવીએ કહ્યું, બેટા, હવે આ કમલા આશ્રમ જ મારું ઘર છે. અહીં મારી 25 બહેનો છે. હું આમને છોડીને ક્યાંય ન જઈ શકું. રાકેશે માથું નમાવીને કહ્યું, અમ્મા, શું અમે તમારા માટે આ આશ્રમ માટે કંઈ કરી શકીએ છીએ? કમલાદેવીએ એક ક્ષણ વિચાર્યું, પછી બોલ્યા, બેટા, જો તમે ખરેખર કંઈક કરવા માગતા હો તો દર મહિને આવીને આ વૃદ્ધ માઓની સેવા કરો. એમને પોતાની મા સમજો. જે પ્રેમ તમે મને ના આપ્યો તે આમને આપો. એ જ તમારું સાચું પ્રાયશ્ચિત હશે. રાકેશ અને દિનેશે હાથ જોડીને વાયદો કર્યો કે તેઓ દર મહિને આવશે અને આ માઓની સેવા કરશે. મિત્રો, હવે આવું છું આ વાર્તાના સૌથી સુંદર ભાગ પર. રાકેશનો દીકરો આર્યન તે સમયે 14 વર્ષનો હતો. પરી 11 વર્ષની હતી અને દિનેશનો દીકરો રોહન 9 વર્ષનો હતો. આ ત્રણેય બાળકોએ પોતાની આંખોથી બધું જોયું હતું. કેવી રીતે તેમની દાદીને નોકરાણી બનાવવામાં આવ્યા હતા, કેવી રીતે તેમને ભૂખ્યા રાખવામાં આવ્યા હતા, કેવી રીતે તેમને શિયાળામાં દાબળા વગર સૂવું પડ્યું હતું, અને આ ત્રણેયના દિલ પર એની ખૂબ ઊંડી અસર પડી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવું શીખવા મળશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આર્યને એક દિવસ પોતાના પપ્પા રાકેશને કહ્યું, પપ્પા, શું તમે જાણો છો કે મેં એક સ્કૂલ પ્રોજેક્ટ બનાવ્યો છે? રાકેશે પૂછ્યું, કશા પર? આર્યને કહ્યું, મારી દાદી પર. મારી ટીચરે કહ્યું હતું કે હીરો પર પ્રોજેક્ટ બનાવો. મેં દાદી પર બનાવ્યો, કારણ કે તે હીરો છે, જેમણે એકલા આટલી માઓની જિંદગી બદલી નાખી. રાકેશની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને આર્યનને ગળે લગાવી લીધો. પરીએ એક દિવસ પોતાની માં સુમિતાને કહ્યું, મમ્મી, જ્યારે તમે ગરડા થઈ જશો તો શું હું પણ તમારી સાથે એવું જ કરું જેવું તમે દાદી સાથે કર્યું? સુનિતાનું દિલ કાંપી ગયું. તેને પરીને ગળે લગાવી અને રોતા રોતા કહ્યું, ના બેટા, તું એવું ક્યારેય ન કરતી. મેં જે કર્યું તે ખૂબ ખોટું હતું. હું તને એવી બનવા નહીં દઉં. રોહને એક દિવસ પોતાની માં પૂનમને કહ્યું, મમ્મી, શું આપણે દાદીને મળવા જઈએ? મને એમની વાર્તાઓ સાંભળવી છે અને એમના હાથનું ખાવાનું ખાવું છે. પૂનમે કહ્યું, બેટા, જઈશું, જરૂર જઈશું. અને મિત્રો, આ ત્રણેય બાળકોએ પોતાના માતા પિતાને બદલવા પર મજબૂર કરી દીધા. મિત્રો, આશરે 5 વર્ષ પછીની વાત છે. કમલા આશ્રમ આખા શહેરમાં મશહૂર થઈ ચૂક્યો હતો. હવે ત્યાં 50થી વધુ વૃદ્ધ માઓ રહેતી હતી અને દરેક માને કમલાદેવી બહેન કહીને બોલાવતા હતા. એ દિવસે કમલાદેવીનો 75મો જન્મદિવસ હતો. આખા આશ્રમને સજાવવામાં આવ્યો હતો. ફૂલોથી, ફુગ્ગાઓથી, દીવડાઓથી. રાકેશ અને દિનેશે પોતાની પત્નીઓ અને બાળકો સાથે આવ્યા હતા. એક મોટો કેક લાવ્યા હતા. જ્યારે કમલાદેવીએ કેક કાપ્યો ત્યારે બધી વૃદ્ધ માઓ તાળીઓ પાડવા લાગી. આર્યને એક કવિતા વાંચી, પરીએ એક ગીત ગાયું. રોહને પોતાની દાદી માટે એક ચિત્ર બનાવ્યું હતું, જેમાં કમલાદેવી એક દેવી જેવા દેખાતા હતા અને એમની ચારેય તરફ વૃદ્ધ માઓ હાથ જોડીને ઊભી હતી. કમલાદેવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ ખુશીના હતા. તેમણે બધાને જોઈને કહ્યું, બાળકો અને મારી વાલી બહેનો, આજે મને એક વાત કહેવી છે. એવી માં હતી જેને પોતાના જ ઘરમાં નોકરાણી બનાવી દેવાઈ હતી.
પણ ભગવાને મને એક નવી જિંદગી આપી, એક નવો પરિવાર આપ્યો. આજે મારી પાસે આટલી બહેનો છે, આટલા બાળકો છે, આટલી ખુશીઓ છે કે મને લાગે છે મારા પતિ જ્યાં પણ હશે તે આજે મને જોઈને હસી રહ્યા હશે. આ સાંભળીને બધા રોવા લાગ્યા. રાકેશે આગળ આવીને કહ્યું, અમ્મા, મને એક વાત કહેવી છે. આજે હું બધાની સામે માફી માંગુ છું. એક ખરાબ દીકરો હતો. મેં મારી મા સાથે ખૂબ ખરાબ કર્યું, પણ મારી માએ મને માફ કરી દીધો અને ફક્ત માફ જ નહીં કર્યો, પરંતુ મને એક પાઠ પણ બનાવ્યો કે સાચું પ્રાયશ્ચિત શું હોય છે. દિનેશે પણ કહ્યું, મારી મા ફક્ત મારી મા નથી, તે આજે આ બધી વૃદ્ધ માઓની મા છે અને મને ગર્વ છે કે હું એમનો દીકરો છું. કમલાદેવીએ પોતાના બંને દીકરાઓને ગળે લગાવ્યા અને કહ્યું, દીકરાઓ, મારું સૌથી મોટું સપનું એ જ હતું કે એક દિવસ તમે સાચે બદલાઈ જાઓ અને આજે મારું એ સપનું પૂરું થયું છે. મિત્રો, કમલાદેવીની વાર્તા આજ પૂરી થતી નથી. તે આજે પણ કમલા આશ્રમમાં રહે છે અને હવે એમની ઉંમર 80 વર્ષ થઈ ચૂકી છે, પણ એમનો જુસ્સો એવો ને એવો જ છે. તેમણે એ ઘરને જ્યાં તેમને નોકરાણી બનાવ્યા હતા, એક એવી જગ્યા બનાવી દીધી જ્યાં હજારો વૃદ્ધ માઓને સન્માન મળે છે, પ્રેમ મળે છે, પરિવાર મળે છે. મિત્રો અને મિત્રો, આ વાર્તા પરથી આપણને શું શીખ મળે છે? પહેલી વાત, કોઈ પણ માં એટલી નબળી નથી હોતી કે તેને નોકરાણી બનાવી દેવાય. એક માની મમતા એ જ અસલી તાકાત છે અને જ્યારે તે જાગી જાય છે ત્યારે દુનિયા હલાવી શકે છે. બીજી વાત, માતા પિતાએ પોતાના બાળકો પર એટલો ભરોસો ન કરવો જોઈએ કે તે બધું એમના નામે કરી દે. હંમેશા પોતાની પાસે કંઈક રાખવું જોઈએ જેથી ખરાબ સમયમાં તમે કોઈના પર નિર્ભર ના રહો. મિત્રો અને સૌથી મોટી બીજી શીખ, ત્રીજી વાત કે બાળકો, યાદ રાખો, જે તમે આજે તમારા માતા પિતા સાથે કરો છો, કાલે તમારા બાળકો તમારી સાથે એ જ કરશે. એટલા માટે જેવું વાવશો તેવું જ લણશો. અને સૌથી મહત્ત્વની વાત, જો તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતા છે તો તેમની કદર કરો, એમની સેવા કરો અને પ્રેમ આપો. કારણ કે જે દિવસે તે ચાલ્યા ગયા, તમે આખી દુનિયા ખરીદી લેશો પણ એમની મમતા પાછી નહીં લાવી શકો. મિત્રો તો મિત્રો, આ હતી આજની વાર્તા, એક વૃદ્ધ માની દર્દભરી વાર્તા. મને ખાતરી છે કે આ વાર્તા સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ હશે. જો સાચે જ તમારા દિલને આ વાર્તાએ સ્પર્શ કર્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂર કરજો. અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી આવી જ દર્દભરી, સાચી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અને હા મિત્રો, તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો, શું કમલાદેવીનો નિર્ણય સાચો હતો? શું તમે તમારા માતા પિતા સાથે આવું વર્તન જોઈ શકો છો? અને જો તમે કમલાદેવીની જગ્યા હોત તો તમે શું કરો? જો તમે તમારા માતા પિતાને પ્રેમ કરો છો તો કોમેન્ટમાં લખો, માં, હું તને ખૂબ પ્રેમ કરું છું. અને આ વિડીયોને તમારા એ દરેક માણસ સાથે શેર કરો, ગ્રુપોમાં શેર કરો, બધા સાથે શેર કરો જેને આ વાર્તા સાંભળવી જોઈએ. મળીએ છીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, પોતાના માતા પિતાનું ધ્યાન રાખો અને પોતાના આસપાસના દરેક વડીલ અને માનું સન્માન આપો. જય શ્રી રાધે કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને દબાવીને બધા મિત્રો સાથે, તમારા બહેનપણીઓ, ભાઈઓ, મિત્રો સાથે, બધા સાથે શેર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર. બધાને મોકલી દો મિત્રો.